હેલો ફેમિલી, કેમ છો? બધી મજા છો? તો જય દ્વારકાધીશ, જય માતા. ફરીવાર અમારા નવા વિડીયો તમારા બધાનું સ્વાગત છે. યાર છે ને મસ્ત મજાનું સવાર થઈ ગયું, નાસ્તો બસ્તો કરી લીધો. મારા બાપી ગયેલા હતા એના મમ્મી પપ્પાની ઘરે. યાર એનું ઘર છે ને અમારા ગામમાં જ છે યાર, ગામમાં યાર. તો ના ગયેલા હતા સવારે વીઓ હશે. અત્યારમાં છે ને સવાર બકાલ ઉતારી કેમ કે છે ને કપામાં દવા છાંટવાની ને એમાં ઈળું છે બહુ. તો મારા ભાઈ બીવી, હું બીવું યાર થોડોક. તો આમાં એને દવા છાંટવાની એટલે આપણે ને બકાલું થોડું ઘણું છે ઉતારી લઈએ. ભીંડા થોડાક ભીંડા થોડા ઘણા ઉતારી લઈ. પછી વાલળ છે, વાલળ ઉતારી ભરેલી. વાલળમાં છે ને બહુ પડી ગયું, કોને ઈળું આવી ઈળું. રીંગણા તો કોને ખબર હોય તો બતાવી, બાકી તો કદાચ બહુ નહીં હોય. અમે એના સુધી ભીંડા હારે પછી તુરી બધું એટલા મિક્સ બકાલો હોય મિક્સ. આ બધા દોડા ને એવું છે. તો એને આપણે ફટાફટ ભીંડા ઉતરી લઈ. ભીંડા ને કવડે લાડું હોય એટલે લાડું. તો વાલળ એ તો આમ ભરાઈ ગયું મસ્ત. કેમ કીધું હા, એક જ દાણો હતો, એક અહીં છે ને મારા ઓલા 1-2 ભીંડા છે, 1, 2 ને 3 છે. તો આને આપણે તોડી લેવાનું થાય છે. સાકું મારી એટલે કપાઈ જાય યાર, પકડવો પડશે હાથમાં, એમ નહીં મેળાવે એવું લાગે, ભેગું નહીં થાય. બલર થઈ ગયું, મોટા બલર તો જો હેઠો. તો આને તો આપણે ધોઈ નાખશું યાર, તો 2-3 અમે લઈ લઈ. આમાં ચકલીના માળા હે, જો ઉડે જો જાય. આમાં એને બચ્ચા હે કદાચ, બોલતા નથી યાર. આમાં બહુ પાણી કવામાં ઘણું બધું હોય. એ પા અંદર પડી જાય પાણીમાં, થોડાક મોટા થાય ને એટલે અંદર પડી જાય, મરી જાય બિચારો. આમ તો એક માળા હોય ને તો વાંધો ના હોય, પણ કવામાં હે ઝાડ નાખેલું એમાં તો મરી જાય યાર બિચારા. ઉડવા જાય ને તો ડાયરેક્ટ કવા મગડી જાય તો મરી જાય. અને આ બધું કંઈ છે નહીં યાર, રોપા ને અહીંયા ને ભીંડા તો આપણે ઉતારી લઈએ. ભીંડા યાર બીજો લાડુ બધું ઉતારી દીધું ને એ જગ્યાએ મારા ભાભી તો તમે બીનેરો વિડીયોમાં વળી પાસે આપણે આવી ગયા છીએ ખેતરમાં યાર. ઈ પાસે દાંતડે લઈને તમને એમ કે નેદ બેવો, પણ ના આપણે નેદવા નથી. આ માઇન્ડ બીન વળી તમને દેખાય કે નથી દેખાતી છે યાર. તો આપણે છે ને એમાં એને સોંપવાને મગ યાર. તો આમાં જો માઇન્ડ બીન વળી તમને સીધી દેખાય ને અહીં સુધી છે ને, એટલે પછી આપણે મગ સોંપવાને. કેમ કે ખાલું બાલું રાવા ન દેવાય. એક તો જમીન યાર જરી કેમથી હોય તો પછી એમાં ખાલું ન રાવા દેવાય. 4-5 વડે એમાં ને આપણે હાણંગ ખાલા ખોલવાય ને મતલબમાં એમાં સોંપી દઈએ મગ. તો સોંપી દઈએ એમ હોય. તો આપણે આમ ખાડા કરવાના હોય યાર. તમને કોઈને આવડતું તો હોય નહીં એટલે મારે શીખવાડવું પડે. હું આમ ખાડા કરી નાખીએ પછી એને સોંપી દઈએ આપણે. એટલે મિત્રો આપણે છે ને ખાડા મસ્ત મને ગાળી નાખ્યા ને 100-7 અમારે ખાડા ગાળે એક તરત આમ તમને લેન દેખાય ને આમાંથી ગાળી નાખ્યા ને મારા બા અમે સોંપતા હોય છે. આપણે ખાડા ગાળી નાખીને હવે ને બે ઓલા બાકી ખાલી બાકી મારી મમ્મી સોંપી દીધા. આપણે ખાડા ગાળતા હતા અને મારી મમ્મી સોંપતા હતા. તો આપણે સોંપવા લાગી ગયા. ખાડા ગાળે ગાળીને દુખી જાય બોલો, એટલે ખાડા ગાળ્યા ને તોય દુખી જાય. આમ કરીને આમ હા દુખો જો હાથ. તો કાંઈ વાંધો નહીં, હાલો. તો આપણે ને 2-3 વળ શું કહે મગની ને 3 અડદની, એટલે ને આપણે ખાવા પૂરતી થઈ જાય. એ તો મારી મમ્મી સોંપી દીધા. તો હવે અડદ થયા કે કેવો મસ્ત મજાનો છે જો. એ અડદ છે એ કેમ કાળા અડદ હોય તો લીલા મગ હોય. તો આપણે મમ્મી આવે ને એટલે પછી લઈ લઈએ હાથમાં યાર. પછી બબ્બે નાખવાનું, 3 નાખવાનું. તો પછી નેતી વખતે ભીં પડી જાય, ખેવા પડે. એટલા માટે ને 2-3 જ નાખવાનું. અને મિત્રો નવો દિવસ ઉગ્યો છે ને સવારમાં છે 9-10 વાગે અંદર વરસાદ યાર ઘણો બધો આવી ગયો. રાતનો હતી ને એક ધારો ચાલુ થતો કન્ટિન્યુ. તો આપણો આ ખેતરનો ખાડો છે ને ભરાઈ ગયો, પણ અત્યારમાં પાછું સુકાઈ ગયો બોલો. કેમ કે ને કેદુનો વરસાદ નહોતો આવ્યો તો ખાડો ભરાઈ ગયો ને પાછું સુકાઈ ગયો. ને સવારમાં નાસ્તો બસ્તો કરી લીધો મસ્ત મજાનો. ને હજી કંઈક અંધારેલું તો છે, વરસાદ કદાચ આવશે એવું લાગે, બાકી બહુ નક્કી નહીં. હું આમ વાદળા તો એ તો વિખાવા મળે. રાતનો વરસાદ આવતો એટલે વિખાવા મળે. ને આ લોકો અમારે જો પાણી વધી ગયું ઠામડા કીધું ધોઈ નહોતા. તો ભાઈ ઘરની બાળીને ઠામડા ને ધોય છે મારા બા ને મારા ભાભી. જો આમ ઓહરીમાં જવો તમે, ઓહરીમાં બધું તગારા ને બગારા આની પાણી વેવી ના લે બોલ. એ નહીં પાણી કા વરસાદનું પાણી, આ વરસાદનું પાણી જો મીઠા પાણી તો કાંટે નહીં એમ એવું યાર. આ પાણી થોડુંક મોડું એક તો કાઢી દે. વળી પાછો મારા વાલા નવો દિવસ ઉગી છે ને આ સવારમાં છે ને 8-8:30 થઈ ગયું છે ને આપણે જવાનું છે ખાતર નાખવા યાર. વરસાદ ઘણો બધો આવી ગયો તો ખાતર નાખવા એવું થઈ ગયું. તો અહીંયા મારા ભાભી 2 ડોલ લીધી ને એ આવે છે ખાતર નાખવા. પેલી ઓલા ઢાળી એમ પડી તો નાજીને આપણે તોડી નાખીએ પહેલાં, પછી જઈ કપામાં ખાતર નાખવા યાર. કેમ કે ને ખાતરની ફૂલ જરૂર છે. અહીં ખેતરમાં કપાય ને બહુ જરૂર છે. વાડીમાં છે ને એમાં બહુ જરૂર નથી એટલે પહેલાં અહીં નાખી દઈએ. ગારો તો થશે અત્યારમાં પણ તો યાર નાખી દઈએ. તો અમે ઓલું ટાળ્યું ને ચંપો દેખાય ને એની બરકે ટાળ્યું છે તો ના જઈએ આપણે. પછી થેલી તોડીને
આ ડોલું ભરીને પછી જઈ કાપા બી જવું ને. હાલો તો આપણે ફટાફટ હે ને થેલી તોડી દઈએ. તો અહીંયા આપણે થેલી જો અનબોક્સિંગ કરી નાખીએ. અનબોક્સિંગ આ બેટ છે મેચ રમવાનું. તમારે કોઈ નંબર કહેતો ઊંધી મેં કરી લેવું લાગે ના ના. તો આપણે ને ફટાફટ તોડી નાખીએ. અનબોક્સિંગ કરી નાખીએ. અનબોક્સ તો ફાઇનલી મિત્રો છે ને આપણે છે ને ડોલ બોલ મસ્ત મની ભરી લીધી યાર. ને પવને થોડોક યાર અવાજ બવાજમાં થોડોક ઓલું થાય તો યાર કરજો. અહીંયા મારા ભાભી સીંડું ખોલે છે યાર, કેમ કે કૂતરા આવી જાય એટલે દેવું પડે. બાકી એની ડોલ એટલી ભરી લીધી, આપણે એટલી ભરી લીધી યાર. ખાતર એમ તો ભાડું હોય તો જો આમાં ડોડામાં કપામાં બધી નાખવાનું યાર. ડોડામાં જ નહીં નાખવું પણ એને મેંડવી જવું તમે યાર. એક વર્ષે નહીં બે બધું પડી જાય આપણે જો. અને કપામાં રોગ તો જો યાર કાળો મેં થઈ ગયો 3 આવી ગઈ 3 દવા હમણાં જ ચેટી તો આવી યાર. પણ કાંઈ વાંધો નહીં, વરસાદ ન આવી પહેલાં આપણે ખાતર ફટાફટ નાખી દઈએ. એટલે ને વરસાદ આવે એટલે ઓગળી જાય. હજી આમાં ગારો જ થયો શું મારા ભાભી મદદ કરે. વાહ હા હા મીડી મીડી માગું વાહ. મારા ભાભી નાખે એને બહુ ખેતીનું કામ કર્યું ને એટલે બહુ આવડે નહીં હું તો એટલે કરે. ચાલો આપણી દેવે નાખો. ફાઇનલી મારા વાળા ને મેં 2 સાકારી નાખવા નહીં જતા. વરસાદ આવી ગયો થોડો ઘણો વરસાદ આવી ગયો. હાથે તો આમ ખાતરવાળાને આ થોડું ખાતર પીડ્યું બોલ. આ ડોલ મેં થોડુંક પેલી ગયું ને આમે પેલી ગયું એટલું પીડ્યું. થોડોક વરસાદ રહી ગયો પછી જઈ ગયા. હું પેલી ગયો ભાઈ મારું ભાવે પેલી ગયા. કેટલા થડા થાય પેલી તો થોડોક આવીને વી ગયો તો અમે કેટલું પાણી પડે તો મને સંપામાં તો બધા થોડોક રહીને વરસાદ પા નાખી અને કभी ઓગળી જાય પીડી પીડું ખાતર. અહીં રોપ નાખેલો હોય કાંજી તો એથી થોડી ઘણી પલ્લે જ હોય. પલ્લે તો કંઈ વાંધો આવે ન આવે તમે કમેન્ટમાં કહેજો. આપણે છે ને એક ડોલ ખાતર નાખવાની ઓલરેડી વાડીમાં તો બીજું બધું નાખી દીધું હોય ને એક ડોલ રહી એક ભરીને પાછા વાડીમાં નાખીએ ને પાછો એને વરસાદ આમાં ઝાપટે યાર ચાલુ રહી. તો પાછા એક વાદળા ઓલી બધું અંધારેલા છે યાર. અંધારેલા એટલે કે અંધારેલો વરસાદ છે. વાદળા તો અંધારેલા હોય જ યાર. ને અહીં તો પારે બાજુ સવારમાં યાર મસ્ત નાસ્તો કરે છે. તો કેમ એ બાકી નાસ્તો કરે છે પારે વાર એ આને રોટલા નાખે લાગે મેં કહેલા મતલબ એ ખાઈ છે. પછી આપણે એક ડોલ નાખીને પછી સોળ નાખશું રોટલા પછી પારે વાર નીટ દેવું. અત્યારે તો મને લાગે એમને ટક 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 કરી કરીને ખાઈ દેવું લાગે. તો ખિસકોલા ને પારેવાન બધું કીધું. ખિસકોલો જરી થાંભલી પાણી દેખાય તેવું છે. અહીંયા ને પારે વાર કવાને ઓર હોય કે વાડીમાં તમને ખબર જ હોય આવે જ ત્યાં જનાવર બધે ખાવા. મોરલા નથી આવતા પહેલાં બહુ આવતા. પહેલાં તો આપણે ફટાફટ નાખ્યા યાર એક ડોલ ખાતર મને આપણે છે ને ખાતર મસ્ત મજાનું નાખી દીધું છે ને. હવે છે યાર ચા પીવાનું મન થયું યાર તો દૂધ બૂધ કંઈ છે નહીં બરોબર. તો આપણે છે ને કાળી ચા પીવાની. કાળી એ પણ લીંબુ વાળી મારા વાળા લીંબુના પાંદડા પાડી. તો તમને ખબર છે ને આપણે છે ને વાડીઓની અંદર એટલે ગામડાની અંદર છે ને બધું વસ્તી અવેલેબલ હોય. વસ્તી પણ વસ્તુ અવેલેબલ હોય. તો અહીં છે ને એમથી લીંબુડી છે કોઈ કહેતા નહીં યાર. આપણે તોડવાનું થાય છે 2 3 4 પાંદડા તોડી લઈએ કાળી સામાં નાખીને ને એટલે ગજબની મજા આવે. આ હે ડ્રેગન ફ્રૂટ જરૂર અહીં 4 5 પાંદડા લઈ લઈએ આપણે. એટલે લીંબુડી ક્યાંય એવું લાગે કઈ અહીંયા એટલા થવા જ નહીં આવે યાર બસ નહીં. એટલે તો બસ તો ને આવે ને કાળી સાબા બનાવે પી લઈએ યાર પી કરીએ મોજ યાર. બાકી મસ્ત મજાનું ખાતર નાખી ગયું. આમાં એને રોગ બહુ છે થ્રીપ બહુ છે યાર. સાથી જ નથી એનું કંઈ સોલ્યુશન હોય તો જરી કમેન્ટમાં કહેજો યાર. આમાં જો પાંદડું હોય ને તોડી જ લઈ. તમને દેખાય નહીં બહુ થ્રીપ છે. પાડો કાળો મેં થઈ ગયું. આમાં નથી મરી ગયો મોટો ભાઈ મરી ગયા. દવા હમણાં સાઈડ મરી ગઈ પણ તોય કાળા પાંદડા ખરી જાય પછી નવા આવે એમાં કદાચ ન હોય. તો આપણે ને હવે સા પાણી પી લઈએ. તો આ મોટ ભાઈ આપણે ને કાળી સા કહુંબો મોટ ભાઈ કહુંબો કહેવાય. શું કહેવાય કહુંબો કહુંબો. આપણા લોકો તો પીવી છે સા ભેંસ ને મોટ ભાઈ દેખાય તો ભેંસ નહીં તો આપણે પીવી ખાઈ લેવું કરે મારે. મજા આવી ગઈ મારું ભાઈ. આ તમને કેમ લાગે આ ફૂકી વધી જેવું લાગે? મને બી ને કડવી થઈ ગઈ થોડી કડવી હશે પણ મજા આવે ખાવાનું તો ભૂખ લાગે. હું હાલ આ પીવો ને ભૂખ લાગે વધારે.